પાંડેસરાની જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીના ગુનામાં મોટો ભેદ ઉકેલાયો। દુકાને છત તોડી ચાંદીના દાગીના અને રોકડ સહિત લાખોની ચોરી કરવામાં આવી હતી। સીસીટીવી અને ટેકનિકલ તપાસના આધારે આરોપીઓનો સુરતથી ઉત્તર પ્રદેશ સુધીનો રૂટ ટ્રેસ કરાયો। પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીઓએ રસ્તામાં અનેક વખત રિક્ષાઓ બદલી મુસાફરી કરી। સુરતથી કાનપુર જતી ટ્રાવેલ્સ બસમાં ભાગી રહેલા આરોપીઓને શંકા જતા બસમાંથી કૂદી ફરાર થયા। ફરાર થતા આરોપીઓ ચોરીના દાગીનાથી ભરેલો થેલો સ્થળ પર જ છોડીને ભાગી છૂટ્યા। ઉત્તર પ્રદેશમાંથી ચાંદીના દાગીના અને 2 મોબાઈલ ફોન સહિત ₹5,93,000નો મુદ્દા માલ કબજે કરાયો। ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ રાજ્યોમાં તપાસનો દોર યથાવત। આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ। ગઈ તારીખ 28/6/2026ના રોજ તેરેનામ રોડ પર કૃષ્ણા જ્વેલર્સ નામની દુકાન હતી, જેમાં એક ગરફોડ થઈ હતી, જેમાં સોના ચાંદીના દાગીના તથા 20,000 રૂપિયા રોકડા ચોરી થયેલ હતા। જેની ખબર પોલીસ સ્ટેશન મળતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કરેલ। ગુનો ડિટેક્ટ કરવા માટે સીસીટીવી કેમેરા, મોબાઈલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ કામે લગાડવામાં આવેલ, જેમાં 7 થી 8 ટીમો બનાવવામાં આવેલ, જેમાં સીસીટીવીની શરૂઆત કરતા આરોપીઓ તેરે નામથી રિંગ રોડ તરફ જાય છે, રિંગ રોડથી ટ્રાવેલ્સ તરફ પૂના તરફ જાય છે, પૂના ગામ તરફ, અને ત્યાંથી જે ટ્રાવેલ્સની બસ ઉપડે છે એ નંબર મળે છે અને એ નંબર આધારે ડ્રાઈવરનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને આરોપીઓના ફોટા વેરીફાઈ કરવામાં આવે છે। ત્યારબાદ બસ ઉત્તર પ્રદેશના કાનપુર વિસ્તારની જ્યુરિડિક્શનમાં જતી રહેલી હતી, જેથી ડ્રાઈવરનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશન પહોંચવાનું જણાવતા ત્યાં રાનિયા પોલીસ સ્ટેશન હતું, જે ડ્રાઈવરને નજીક પડતું હતું, જેથી ડ્રાઈવર સાથે કોમ્યુનિકેશન થયા મુજબ તે રાનિયા પોલીસ સ્ટેશન પહોંચેલ અને જેવા પોલીસ સ્ટેશન પહોંચેલ તેવા જ આ ચોર મુદ્દામાલ મૂકી અને ત્યાંથી ભાગી છૂટેલા, જે હાથમાંથી રવાના થઈ ગયેલા છે, પરંતુ તે ચોરીનો મુદ્દામાલ 100% રિકવર થયેલ છે અને પાંડેસરા પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરી આજ રોજ તેને ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી કેમેરા, મોબાઈલ ફોન અને લોકેશનને પણ ડિટેક્શન માટે ખૂબ મદદ કરેલી છે। કુલ સીસીટીવી ફૂટેજ લગભગ 250થી ઉપર જેવા થાય છે અને જેમાં 8 થી 9 ટીમ હતી, જેમાં સીસીટીવી કેમેરા પણ જોવામાં આવે છે અને સીસીટીવી કેમેરાથી જ્યારે એ લોકોએ 3 થી 4 જગ્યાઓ રિપ્લેસ કરી છે, ત્યાં પણ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ઇનપુટ ગેધરિંગ કરી અને મૂળ સુધી આપણે પહોંચ્યા હતા અને પાંડેસરા પોલીસે ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલી છે। એ લોકો અલગ અલગ જગ્યાઓ પર ગયા છે, જી, ત્યાંથી કોઈ જગ્યા પર્ટિક્યુલર કોઈ જગ્યાનો કોઈ રૂમ નહીં, તેઓ મૂળ સીસીટીવી ફૂટેજના આધારે આપણે કહી શકીએ, આરોપી તો જો આપણી પાસે છે નહીં એટલે એક્ઝેક્ટ કહી શકતા નથી, પણ સીસીટીવી ફૂટેજના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે તેઓ ડાયમંડ નગરમાં 1 કલાક હોલ્ડ થયા છે, એવું પ્રાથમિક રીતે સીસીટીવી ફૂટેજ પરથી અંદાજ આવે છે, પરંતુ સાચી હકીકત તો જ્યારે આરોપી સામે આવશે ત્યારે એક્ઝેક્ટલી ખબર પડશે।